हेलो विद्यार्थी मित्रों, केम छो? मारी यूट्यूब चेनल में आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आपणे ऑगस्ट महीनानु 1 तारीखनु गुजरात पाक्षिकनु आपणे भणवानो प्रयत्न करशुं। तो विद्यार्थी मित्रों जोड़ाई जाओ मारी यूट्यूब चेनल में। तो आपणे गुजरात पाक्षिक में जे परीक्षानी दृष्टिए खूब आईएमपी होय एवुं कंटेंट आज आपणे भणवानो प्रयत्न करशुं। तो आपणे जोईए गुजरात पाक्षिक ऑगस्ट महीनानु। विद्यार्थी मित्रों, तो गुजरात पाक्षिक में पहला तो जोईए हवे ચોમાસાની सीजन छे એટલે મચ્છરનો ઉપદ્રવ વધે તો બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો। તો હવે ડેન્ગ્યુ જે રોગ છે એ ફેલાવાની શક્યતા વધી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ડેન્ગ્યુ એ એડિસ મચ્છર દ્વારા ફેલાતો વાયરલ રોગ છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ડેન્ગ્યુ વાયરસથી સંક્રમિત મચ્છર કરડવાથી ડેન્ગ્યુનો ચેપ મચ્છર કરડવાથી થાય છે। ડેન્ગ્યુનો ચેપ સંક્રમિત મચ્છર કોઈ વ્યક્તિને કરડે ત્યારે તે વાયરસને વ્યક્તિના લોહીમાં છોડી દે છે। વાયરસ મચ્છર જે વાયરસ લોહીમાં છોડે છે તેના કારણે ડેન્ગ્યુ થાય। તો યાદ રાખજો કયું મચ્છર? તો એડિસ મચ્છર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। હવે જોઈએ કે જેને ડેન્ગ્યુ થયું હોય ને કેવા લક્ષણો હોય। તો અચાનક ખૂબ જ તાવ આવે અને 3 થી 7 દિવસ સુધી તાવ રહે। વિદ્યાર્થી મિત્રો કેટલા? 3 થી 7 દિવસ। આંખોના ડોળાની પાછળ દુખાવો થાય, ખાસ કરીને આંખની હલનચલનથી પણ દુખાવો થાય। આમથી આજુબાજુ આંખથી આમ જોવો તો દુખાવો થાય। માથાના આગળના ભાગમાં એટલે કપાળમાં સતત દુખાવો થાય। તાવ અને ઉલટી ઉપકા થાય, ભૂખ ન લાગે, સાંધા તેમજ સ્નાયુઓમાં દુખાવો થાય। ક્યારેક હાથ અને ચહેરા ઉપર ઓળી જેવા દાણા દેખાય। તો આવું બધું થાય વિદ્યાર્થી મિત્રો। આવા બધાના લક્ષણો દેખાય તમને તો સમજવાનું કે તમને ડેન્ગ્યુ થયો હશે। તો વિદ્યાર્થી મિત્રો બીજું કે તકેદારી શું રાખવી કે શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા, મચ્છરથી દૂર રાખો અને ક્રીમ લગાવો જેથી મચ્છર તમારા પાસે આવે નહીં। બીજું કે દિવસે પણ મચ્છરની અગરબત્તી સળગાવો, મચ્છરદાનીનો ઉપયોગ કરો, તમામ પ્રકારની પાણીની ટાંકીઓ, ફૂલદાની વગેરે નિયમિત સાફ રાખો, જ્યાં ત્યાં પાણી ભરેલું ન રાખો, એને સાફ રાખો। ડેન્ગ્યુના મચ્છરો ચોખ્ખા અને બંધિયાર પાણીમાં ઉત્પન્ન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો એડિસ મચ્છર ક્યાં ઉત્પન્ન થાય છે? ચોખ્ખા અને બંધિયાર પાણીમાં ઉત્પન્ન થાય છે। તો આપણે આ જોયું ડેન્ગ્યુ વિશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંથી પરીક્ષામાં પૂછાઈ શકે। બીજું કે મોદી સાહેબે પોતાની મનની બાતમાં જે અમુક દિવસ અમુક એવા ટોપિક વિશે જે વાત કરી જે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ આઈએમપી। તો વિદ્યાર્થી મિત્રો 26 જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે વિદ્યાર્થી મિત્રો। કારણ કે આપણે એક પાકિસ્તાન સામે આપણે એક જીતા હતા, તો એની યાદમાં 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે વિદ્યાર્થી મિત્રો। તો ખાસ કરીને જોઈએ વીર જવાનોના અદ્ભુત સાહસની યાદમાં કારગિલની ઊંચી ઊંચી પહાડીઓ, ખરાબ હવામાન, દુશ્મનોના પડકારો, એ બધી જ પરિસ્થિતિમાં આપણા જવાનો સામે હતી, પરંતુ તેમની હિંમત અને દરેક પડકારથી વધારે મોટી હતી। તેમણે મા ભારતીની રક્ષા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું। વિદ્યાર્થી મિત્રો જય જવાન બોલો વિદ્યાર્થી મિત્રો, જય જવાન। કારણ કે સૈનિકો એક ભારતનું એક રક્ષણનો એક ભાગ છે સૈનિકો। તો એમના યાદમાં 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે। બીજું વિદ્યાર્થી મિત્રો કેચ ધ રેન અભિયાન ચાલુ વિદ્યાર્થી મિત્રો કે વરસાદના પાણીનો સંગ્રહ, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, જૂના જળસ્ત્રોતનો પુનઃજીવિત કરવા અને વૃક્ષારોપણને નવી ગતિ આપવામાં આવી હતી। જે કેચ ધ રેન શહેરો, પંચાયતો, સામાજિક સંસ્થાઓ દરેક જગ્યાએ લોકો ઉત્સાહભરે ભાગ લીધો અને ક્યાંક જૂના તળાવોમાંથી માટી કાઢવામાં આવી એટલે કૂવાઓ, વાવ જીવત કરવામાં આવી હતી। ગ્રાઉન્ડ વોટર રિચાર્જના માધ્યમ બની રહ્યું હતું। આજે બચાવવા આવેલું પાણીનું એક એક ટીપું આવનારી પેઢીમાં ભવિષ્યની સૌથી મોટી પૂંજી છે વિદ્યાર્થી। એટલે પાણી બચાવવા માટેનો એક પ્રોજેક્ટ કેચ ધ રેન અભિયાન ચાલુ છે વિદ્યાર્થી મિત્રો। બીજું લોકલ ફોર વોકલ, આ બધા વિદ્યાર્થી મિત્રો જે જીપીએસસીની તૈયારી કરતા હોય ને વિદ્યાર્થી મિત્રો એના માટે આ ખૂબ ઉપયોગી કન્ટેન્ટ લોકલ ફોર વોકલ। તો આમાં તમે આ બધા કન્ટેન્ટ લખી શકો કે સ્વદેશીનું કંઈક ટોપિક આપ્યો હોય કે સ્વદેશી વસ્તુ વાપરવીનો નિબંધ હોય, તો કોઈ પણ હોય એમાં તમે આ બધા કન્ટેન્ટ લખી શકો લોકલ ફોર વોકલ। કાશ્મીરની પરંપરાગત ચટાઈ, વંગુ અને ને સરકંડ
ડા અને ધાનના પૂળાથી સ્ટ્રોથી તૈયાર કરવામાં આવે છે. આ ચટાઈમાંથી સૌપ્રથમ કાશ્મીરી કાદવવાળી વિસ્તારોમાં ઘાસ અને સરકંડાની કાપણી કરવામાં આવે છે અને તડકામાં સૂકવ્યા બાદ તેની છટણી કરવામાં આવે છે અને પછી શરૂ થાય છે હાથવણાટનું કામ. 2 કારીગરોને એક ચટાઈ બનાવવામાં લગભગ 4 દિવસ લાગે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ ચટાઈ ઇકો ફ્રેન્ડલી છે. તે ગરમીમાં ઠંડક, જ્યારે ઠંડીમાં ગરમી આપે. પહેલાં તે કાશ્મીરના દરેક ઘરમાં જોવા મળતી હતી. શ્રીનગરના ગુલાબ હુસેનજી, યાદ રાખજો, શ્રીનગરના ગુલામ હુસેનજી અને તેમની દીકરી તંજી લાજીએ વંગુ ક્રાફ્ટની એક પરંપરા નવજીવન માટે અનેક પડકારોનો સામનો કર્યો. વિદ્યાર્થી મિત્રો ખૂબ આઈએમપી છે, આના વિશે એક જોઈ લેજો. બીજું કે વેસ્ટ ટુ વેલ્થ, આ એક મહત્વનું વિદ્યાર્થી મિત્રો એકવાર વાંચી નાખજો. સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો તેને દૂર કરવું પડે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઐતિહાસિક જીત. થોડા જ દિવસમાં પહેલાં ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ શરૂ થઈ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણા યુવાનો હાલના દિવસોમાં સ્પોર્ટમાં અનેક શાનદાર સફળતાઓ મેળવી છે, જેમાં પીવી સિંધુ, જેની બેડમિન્ટનમાં જાપાન ઓપનનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બની. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કોણ? પીવી સિંધુ જાપાન ઓપનનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બની હતી. પીવી સિંધુ બેડમિન્ટન સાથે સંકળાયેલી. પરીક્ષામાં સ્પોર્ટમાં પૂછાઈ શકે કે બેડમિન્ટન સાથે પીવી સિંધુ સંકળાયેલી છે. બીજું કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ લંડનમાં લોર્ડ્સ સ્ટેડિયમમાં પોતાની પહેલી ટેસ્ટ મેચ જીતી. વિદ્યાર્થી મિત્રો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ એક ઐતિહાસિક જીત છે. વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના દિવસે ખૂબ પૂછાઈ શકે. એક સંસ્કૃત ક્લબ વિશે આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે કેટલાક નાના પ્રયાસો એવા હોય છે કે જે ખૂબ જ મહત્વ ધરાવે છે. મને કેરળમાં એનાકુલમ સાઉથ ચિત્તૂરમાં સ્પોર્ટ્સના એક આવા જ પ્રયાસ ખબર પડી છે. ત્યાં એક સ્કૂલમાં સંસ્કૃત ક્લબ છે. ત્યાંના ટીચર અભિલાષાજી ખૂબ જ અનોખી રીતે સંસ્કૃત રોપવે બનાવે છે. આ પ્રોજેક્ટ અક્ષર કંદુક નામ, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અક્ષર કંદુક. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, બોલો જય જગન્નાથ. જગન્નાથ ભગવાનની 149મી રથયાત્રા અમદાવાદમાં. વિદ્યાર્થી મિત્રો જય જગન્નાથ બોલો. બધા જે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે ખાસ બોલો જય જગન્નાથ, જય જગન્નાથ. કારણ કે 68 બીજના દિવસે જગન્નાથની રથયાત્રા નીકળી છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ મહત્વની છે. ગુજરાતની સૌથી મોટી રથયાત્રા એટલે કે અમદાવાદની રથયાત્રા. વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ કે 149મી રથયાત્રા એ. વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટમાં જણાવવાનું કે રથયાત્રાની અમદાવાદમાં શરૂઆત કયા મહાન સંતે કરી છે. તમારે મને કોમેન્ટમાં આન્સર આપવાનો છે, જે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો જોવે તે. બીજું કે અષાઢી બીજના દિવસે જગન્નાથની પ્રભુને નગર ચર્ચા પાવન અવસર, હજારો ભક્તો જય જગન્નાથના નારા સાથે અમદાવાદમાં દેશની બીજી સૌથી મોટી રથયાત્રા યોજાય છે. તો પહેલી ક્યાં આવે વિદ્યાર્થી મિત્રો? ઓડિશા, યાદ રાખજો, ઓડિશામાં પહેલી રથયાત્રા, ઓડિશામાં સૌથી મોટી, અને બીજા નંબરે આપણે અમદાવાદની, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભગવાન શ્રી જગન્નાથની 149મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવા પૂર્વે ભગવાન જગન્નાથ અને તેમના રથનું પૂજન અર્ચન કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો આ સાથે અમિત શાહ પણ આવ્યા હતા, તેમને મંગળ આરતીનો સહભાગી બન્યા હતા જગન્નાથજીની. બીજું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સતત 5મી વખત, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 5મી વખત ભગવાન શ્રી જગન્નાથજીના રથની સોનાની સાવરણથી સફાઈ કરીને પહિદ વિધિ સંપન્ન કરી હતી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પહિદ વિધિ કહેવામાં આવે છે તેની. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભગવાનના મુખ્ય રથને નગર યાત્રા માટે મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. બીજું કે ખાસ મહત્વનું એક મેમનગરમાં પણ એક રથયાત્રા 19મી નીકળી, એની પણ ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુકુલ SGVPમાં 19મી ભવ્ય રથયાત્રાએ તેનું પણ તેમને પ્રસ્થાન કરાવ્યું હતું. બીજું કે ચિલોત્રો અને ઘોરાડના કલરવથી ફરી ગુંજતું થયું ગુજરાત. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, રાજસ્થાનના માલવા પ્રદેશમાં લોકપ્રિય ગોરખનાથનું ભજન ગુજરાતમાં જોવા મળતા પંખીઓ ઘોરાડ અને ચિલોત્રો બંનેના અસ્તિત્વ માટેનું એક ગીત કહી શકાય. વિદ્યાર્થી મિત્રો ખાસ કે
ધારો કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણા જેવા માત્ર આપણે જ એકલા રહીએ ગયા હોય તો આપણે કોની સાથે વાતો કરીએ, શું ગાઈએ? જોકે ગુજરાત સરકારે આ બંને પંખીઓના અસ્તિત્વ રાજ્યમાં ટકાવી રાખવા અહર્નિશ પ્રયાસો કર્યા. વિદ્યાર્થી મિત્રો, કૃત્રિમ કેન્દ્ર વૈજ્ઞાનિક પદ્ધતિથી ઘોરાડના બચ્ચાના ઉછેર તેમજ ચિલોત્રા પક્ષીને અરવલ્લીના જંગલોમાં લાવીને ગીરના પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા, તેમજ ક્રમશઃ સફળતા મળી છે. આ આનંદદાયી સમાચાર પક્ષી પ્રેમીઓને ઉજવણી કરે એની પહેલાં જ ગુજરાતમાં વન્યજીવ અને સંરક્ષણ ક્ષેત્રે બીજા મોટા સમાચાર આવ્યા કે ગુજરાતમાં ગીરના જંગલમાં 6 દાયકા પહેલાં વિલુપ્ત થઈ ગયેલા ચિલોત્રો એટલે એનું ઇંગ્લિશ નામ છે ઇન્ડિયન ગ્રે હોર્નબિલ પક્ષી ફરી ગીરમાં નિવાસ કરવાનું નક્કી કર્યું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. બીજું કે ચિલોત્રા પક્ષીઓને વર્ષ 2021માં અરવલ્લીના જંગલોમાંથી લાવીને ગીરમાં છોડવામાં આવ્યા હતા. 2021માં રાજ્ય સરકારના ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ સફળતા મળી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી છે. હવે ચિલોત્રાનું ઇકોલોજીમાં મહત્વનું યોગદાન એટલે ચિલોત્રા પક્ષીનું ગીરના જંગલમાં મુક્ત કર્યા પછી પ્રથમ વર્ષ દરમિયાન એક જોડીએ સફળતાપૂર્વક પ્રજનન કર્યું. પછી બીજા વર્ષ વધારાની 3 સંવર્ધન જોડીઓએ માળો બનાવ્યો. આ દર્શાવે કે ચિલોત્રાએ ગીરને ફરી પોતાનું ઘર બનાવ્યું. આ પક્ષી લાંબા અંતર સુધી વૃક્ષોના બીજનો ફેલાવો કરે. ઇકોલોજીકલ રીતે શું મહત્વ ચિલોત્રાનું? તો કે તેઓ વૃક્ષોના બીજનો ફેલાવો કરે છે. તેનું આ વર્તન ઇકોલોજીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાય છે. આ પક્ષી ફળ આપતા વૃક્ષોના બીજનું વહન કરીને જંગલોના કુદરતીનું પુનઃજીવનમાં મદદ કરે. વિદ્યાર્થી મિત્રો, બીજું કે નવરચિત 9 મહાનગરપાલિકા યાદ રાખજો. પહેલાં 8 હતી, બીજી 9 બની અત્યારે. તો 9 મહાનગરપાલિકાઓને જમીન ફાળવાશે. વિદ્યાર્થી મિત્રો, ભૂપેન્દ્રભાઈ પટેલે જે 9 મહાનગરપાલિકા વાપી, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, આણંદ, નવસારી અને સુરેન્દ્રનગર આ 9 મહાનગરપાલિકાઓ આગામી 5 વર્ષ સુધી જાહેર હિતની વિવિધ 11 જેટલી આવશ્યક નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે જરૂરી સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ મહત્વનું પગલું છે, તો યાદ રાખજો. અને 9 મહાનગરપાલિકા પણ યાદ રાખજો જે પરીક્ષામાં પૂછાઈ શકે કે કઈ મહાનગરપાલિકામાં સમાવેશ થતો નથી, કઈ મહાનગરપાલિકા છે કુલ, તો યાદ રાખજો. બીજું કે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી હેઠળ મળશે ખેડૂતોનો ઇનપુટનો સહાય. તો એક આ મિશન ચાલુ હોય, મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી. દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને તેની આયાત ઘટાડવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ 2026-27 થી 2030-31ના સમયગાળા માટે મહત્વાકાંક્ષી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી એટલે કપાસ ક્રાંતિ મિશન અમલમાં મૂકવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી પરીક્ષામાં એવું પૂછાય છે કે એનો સમયગાળો શું હોય આ મિશનનો? તો 2026-27 થી 2030-31નો છે કપાસ ક્રાંતિ મિશન. યાદ રાખજો. આગામી 5 વર્ષ કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિનો અપનાવવા માટે ઇનપુટ સહાય આપવામાં આવશે. બીજું, રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો. કપાસના વાવેતરમાં નવી પદ્ધતિ અપનાવીને રાજ્યના ખેડૂતોને સારું ઉત્પાદન મેળવી શકે તે માટે વર્ષ દરમિયાન ખાસ તાલીમ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. તો આ મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટીનો શું લાભ છે? તો 2 પ્રકારે સહાયની જોગવાઈ પણ કરવામાં આવી. ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી એટલે કે ઓછા અંતરે વાવેતર પદ્ધતિ અપનાવી રાજ્યના જે ખેડૂત મિત્રો ચાલુ વર્ષે કપાસનું વાવેતર 90 સેમી બાય 30 સેમીના અંતરે કરેલું હોય તેને પ્રતિ હેક્ટર ₹14,000નો ઇનપુટ સહાય આપવામાં આવશે. જે આ મુજબ જેને વાવેતર કર્યું ને 14,000ની ઇનપુટ સહાય મળશે. એને ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ હેઠળ સંકલિત પાક વ્યવસ્થાની વાવેતર પદ્ધતિ અપનાવી જે ખેડૂતો 90 બાય 60 સેમીમાં અંતરે કપાસ વાવી આવ્યા છે તેને પ્રતિ હેક્ટર 7,500ની
ઇનપુટ સહાય આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે કપાસ માટેની આ એક મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી એક યોજના આવી. બીજું કે આપણે GJ40 બનશે વાવ અને થરાદની નવી ઓળખ. વાવ થરાદ એક નવો જિલ્લો બન્યો વિદ્યાર્થી મિત્રો. તો એનો RTO નંબર આવી ગયો GJ40. તે લાગુ પડશે 22 જુલાઈ 2026 લાગુ પડી ગયો વિદ્યાર્થી મિત્રો. GJ40 યાદ રાખજો. તેમાં વાવ થરાદમાં થરાદ જિલ્લાના દિયોદર, લાખાણી અને થરાદ વગેરે તાલુકાનો આમાં સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો એક ખાલી યાદ રાખજો GJ40 વાવ થરાદ. બીજું કે ગુજરાતને બાગાયત ક્ષેત્રે એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ 2026 મળ્યો. તો યાદ રાખજો બાગાયત ક્ષેત્ર એટલે બાગાયતીમાં આવે દાડમ ને એવા બધા ફળ, જામફળ એવું છે. બાગાયતી ખેતી કરવા માટે એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ 2026 ગુજરાતને પ્રાપ્ત થયો વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, ખાસ કરીને બહુ મહત્વનો છે. બીજું આપણે આગળ જોઈએ તો રાણી કી વાવ WOW એવોર્ડ એશિયા 2026થી સન્માનિત કરવામાં આવ્યું. તો પાટણ ખાતે આવેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ. તો વિદ્યાર્થી મિત્રો મને જણાવજો કે રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કયા વર્ષમાં મળ્યો હતો. તમારે મને કોમેન્ટમાં આનો જવાબ આપવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને એને એક એવોર્ડ મળ્યો છે તો ખૂબ મહત્ત્વનું સન્માન ગૌરવની વાત છે. તો વિદ્યાર્થી મિત્રો એક તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ કયા વર્ષમાં મળ્યું છે તો યાદ રાખજો. બીજું કે 3D પ્રોજેક્ટ મેપિંગ શો હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટ આવજો દેખાય તમને બાજુમાં રાણકી વાવમાં કે આવો બધો એવો શો ચાલુ અહીંયા. એક્સપિરિયન્શિયલ ટેક એવોર્ડ અચીવમેન્ટ ઇન ઓડિયો વિઝ્યુઅલ ફોર એન ઇવેન્ટ કેટેગરીમાં પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અત્યાધુનિક 3D પ્રોજેક્ટ મેપિંગ તથા હેરિટેજ લાઇટિંગ સિસ્ટમનું કાયમી ઇન્સ્ટોલેશન પૂર્ણ કર્યું હતું. આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ IMP છે. બીજું તે GI ટેગથી ઊંઝાના જીરાને મળી વૈશ્વિક મહેક. ઊંઝા કયા જિલ્લામાં વિદ્યાર્થી? મહેસાણા જિલ્લામાં. મસાલાઓના શહેર તરીકે ઓળખાતું ઊંઝા. યાદ રાખજો કે મસાલાઓનું શહેર ગુજરાત કે ભારતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું જીરાનું સૌથી મોટું વ્યાપારિક કેન્દ્ર. તાજેતરમાં ઊંઝાના જીરાને મળેલી GI ટેગ એ પેઢીઓથી થતી ખેતી પદ્ધતિ, આબોહવાની વિશિષ્ટતા અને ખેડૂતોના પરસેવાનું આંતરરાષ્ટ્રીય સ્તરે બહુમાન છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. અને બીજું જોઈએ કે ભૂગોળની દ્રષ્ટિએ કે જીરું કેવા ઠંડુ અને સૂકું વાતાવરણમાં થાય ખાસ કરીને, અને અહીંની રેતાળ ગોળાળું જમીન જીરાને મૂળને જરૂરી પોષણ અને નિતાર આપે છે. તો ઊંઝાના જીરામાં ક્યુમિનાલ્ડિહાઇડનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તેના માટે એક વૈશ્વિક ઓળખ માટે ઊંઝાના જીરાને GI ટેગ આપવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ઊંઝાનું જીરું એ ઉત્તર ગુજરાતની ઓળખ છે અને GI ટેગ મળવાથી યુવા પેઢીની ખેતી પ્રત્યે આદર વધશે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. હવે આપણે જોઈએ ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પરીક્ષામાં કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તો એની યોજનાનો ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં પૂછાઈ શકે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના. તો ગંગા સ્વરૂપા મહિલાઓ અંગેની સામાજિક માનસિકતામાં બદલાવ લાવવા તેમજ લગ્ન કરવા ઈચ્છુક ગંગા સ્વરૂપા મહિલાઓને સમાજમાં સાંપ્રત પ્રભાવમાં પુનઃસ્થાપિત કરવા માટે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય આપવામાં આવે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. બીજું કે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના લાભ મેળવવા 18થી 50 વર્ષની ઉંમરની પૂર્ણ લગ્ન કરનાર મહિલાને જ મળશે. વિદ્યાર્થી મિત્રો અને બીજું કે કુલ ₹50,000ની આર્થિક સહાય આપવામાં આવશે, જેમાંથી ₹25,000 લાભાર્થી મહિલાના બચત ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે જમા થશે
અને બાકીના રકમ 25,000 રાષ્ટ્રીય બચત પત્રો સ્વરૂપે મહિલાને આપવામાં આવશે. ખાસ કરીને આ બહુ મહત્ત્વની યોજના વિદ્યાર્થી મિત્રો. કેટલી આર્થિક સહાય આપવામાં આવે? 50,000, 25,000, 25,000 કરીને 2 રીતે આપવામાં આવે વિદ્યાર્થી મિત્રો. અને કઈ ઉંમરના મહિલાઓ આ યોજનાનો લાભ લેશે? તો યાદ રાખજો 18 થી 50 વર્ષનો. ખૂબ મહત્ત્વની યોજના વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ IMP છે. બરાબર, આપણે આ જોયું વિદ્યાર્થી મિત્રો ઓગસ્ટ મહિનાનું પાક્ષિક, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ IMP હોય, જે ઉપયોગી આપણે કન્ટેન્ટ આમાં ભણવાનો પ્રયત્ન કર્યો, જે તમને ખૂબ હેલ્પફુલ થશે પરીક્ષામાં. કરંટનો ટોપિક હોય, GK હોય, હિસ્ટ્રી હોય, એમાં ઘણા બધા ટોપિક આવે છે. આમાંથી પૂછાઈ શકે, કારણ કે ગુજરાત સરકારની જ એક બુક છે, એમાંથી આપણે ભણવાનો પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો એકવાર મારો વિડીયો જોઈજો. જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય તેને પણ વિડીયો શેર કરજો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા કન્ટેન્ટ સાથે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.